આતંકવાદી જે ગતિવિધિઓ સતત વધી રહી છે અને ભારત પાકિસ્તાન તણાવભરી પરિસ્થિતિ વચ્ચે અમારા સહયોગી યશ આપણી સાથે જોડાયા છે, જે વધુ અપડેટ્સ આપણા સાથે શેર કરશે. યશ, બિલકુલ. તો આપણે હવે મેપના માધ્યમથી એ સમજવું છે કે અત્યાર સુધીમાં પાકિસ્તાને કયા કયા વિસ્તારો પર હુમલો કર્યો છે અને ત્યારબાદ ભારતે જે વળતી કાર્યવાહી કરી તે કયા કયા વિસ્તારોમાં કરી છે. સૌથી પહેલો મેપ આપ નિહાળી રહ્યા છો, જે 4 રાજ્યો છે, સરહદી રાજ્યો, તે આપ અત્યારે ફિલહાલ નિહાળી રહ્યા છો. જમ્મુ કાશ્મીર એ સરહદી રાજ્ય છે અને સૌથી સંવેદનશીલ વિસ્તારમાં ગણવામાં આવે છે. પાકિસ્તાને અત્યારે ટાર્ગેટ જે છે તે આ રાજ્યને કર્યું છે. પંજાબ એવું રાજ્ય છે, અમૃતસર વગેરે તમે જુઓ, વારંવાર ત્યાં ડ્રોનથી હુમલો કરવામાં આવી રહ્યો છે. આ રાજ્યને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે વારંવાર. ત્યારબાદ તમે જુઓ, રાજસ્થાન છે, એક સરહદી રાજ્ય છે અને આ એવું રાજ્ય છે કે જે ખૂબ જ સંવેદનશીલ ગણવામાં આવે છે. ગઈકાલે આપણી સાથે જ્યારે કેપ્ટન જયદેવ જોડાયેલા હતા, તેમણે સમજાવ્યું હતું કે આ ખૂબ જ કહી શકાય કે રણ પ્રદેશવાળો વિસ્તાર છે, પ્લસ આ સપાટ વિસ્તાર છે, અહીંયા પહાડી કે એવું કંઈ નથી. એટલે અહીંયાથી જો ઘૂસવું હોય, પ્રવેશવું હોય તો એ દુશ્મન માટે બહુ જ સરળ થઈ જાય. એટલા માટે થઈને રાજસ્થાનમાં વારંવાર જેસલમેર વગેરે વિસ્તારો છે કે જ્યાં હુમલો કરવામાં આવી રહ્યો છે. અને ગુજરાત આપણું રાજ્ય છે કે જ્યાં ભુજમાં, આદિપુર વગેરેમાં, બનાસકાંઠામાં વારંવાર જે છે તે હુમલો કરવામાં આવી રહ્યો છે. તો આ 4 રાજ્યો છે, સરહદી વિસ્તાર છે કે જ્યાં વારંવાર પાકિસ્તાન જે છે તે અટેક કરવાની કોશિશ કરી રહ્યું છે, ડ્રોન હુમલો કરવાની કોશિશ કરી રહ્યું છે, જે નિષ્ફળ સાબિત થયા છે. એકમાત્ર પંજાબમાં એક ડ્રોન જે છે તે લેન્ડ થયું હતું અને એક પરિવારને નુકસાન પહોંચ્યાના અપડેટ અત્યાર સુધીમાં સામે આવ્યા છે. હવે ભારતે કયા કયા વિસ્તારમાં અત્યાર સુધીમાં હુમલો કર્યો છે પાકિસ્તાનના તે, અને હવે જો આ ગુજરાતના સરહદી કયા કયા વિસ્તારો છે તે હવે અમે આપને બતાવી રહ્યા છીએ. સૌથી પહેલાં બનાસકાંઠા ખૂબ જ મહત્વપૂર્ણ સંવેદનશીલ વિસ્તાર છે. પાટણ સરહદી વિસ્તારોમાંથી આવે છે, ત્યાંથી પાકિસ્તાનની બોર્ડર બહુ નજીક છે. કચ્છ આપણે જાણીએ છીએ ખૂબ જ સરહદી વિસ્તાર નજીક છે. મોરબી દરિયા કિનારાનો વિસ્તાર અને ઔદ્યોગિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો વિસ્તાર છે. એવી જ રીતે જામનગર રિફાઇનરીઝ આવેલી છે, ઔદ્યોગિક વિસ્તાર છે. દ્વારકા સૌથી પહેલો એન્ટ્રી પોઈન્ટ, કદાચ જો પાકિસ્તાન દરિયાઈ માર્ગે હુમલો કરવાની કોશિશ કરે તો દ્વારકા આવે, પોરબંદર આવે, ગીર સોમનાથ જિલ્લો છે કે જે પણ સંવેદનશીલ ગણવામાં આવે. ત્યારબાદ અમરેલી છે, આ તરફ ભાવનગર, આ બધા દરિયા કિનારાના વિસ્તારો. આણંદ પણ દરિયા કિનારા પાસે આવે છે. ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ. સુરતમાં મોટા ઔદ્યોગિક વિસ્તારો છે, વલસાડમાં, નવસારીમાં મોટા ઔદ્યોગિક વિસ્તારો આવેલા છે. એટલે જે પણ જો દરિયાઈ માર્ગે કોઈ પણ હુમલો કરવાની કોશિશ કરવામાં આવે તો તેને ટાર્ગેટ કરવામાં આવી શકે છે. એટલે આ ગુજરાતના ખૂબ જ સંવેદનશીલ વિસ્તારો છે કે જેને પણ તમારે ધ્યાન પર રાખવા જરૂરી છે. તો એકંદરે આપણે અત્યાર સુધીમાં સમજ્યા જે સરહદી રાજ્યો છે અને ગુજરાતના સરહદી વિસ્તારો છે કે જ્યાં અત્યારે સુરક્ષા વ્યવસ્થા ચોક્કસ કરી દેવામાં આવી છે અને સુરક્ષા વ્યવસ્થાને વધારવામાં આવી છે. તો આ બધા જ વિસ્તારો અત્યારે હાઇલાઇટ થતા જોવા મળી રહ્યા છે.